સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 11 જાન્યુઆરી 2026 રવિવારના અનુક્રમમાં આપણે આ ભૂતથી પ્રકાશિત થયેલું રામાનુજાચાર્યનું ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે ગયા રવિવારે જોયું કે ભાઈ શ્રેષ્ઠ પુરુષ જે પ્રકારનું આચરણ કરે છે અન્ય લોકો તે પ્રકારે વર્તે છે અને તે જેને પ્રમાણ કરે છે લોક સમુદાય તેને અનુસરે છે. એટલે શ્રેષ્ઠ પુરુષ જેવું આચરણ કરે એવું બીજા લોકો કરે. મોટા માણસ જે પ્રમાણે આચરણ કરે એવું બીજા કરે. હીરાની લાઈનમાં ને એમાં પણ જોજો, મોટો જે માલ બનાવે તે બીજા બનાવે. ટેક્સટાઇલમાં પણ એવું ભાઈ મોટા શું કરે જોઈ લઉં પહેલાં. એટલે આમાં પણ એવું જ છે જગતમાં, શ્રેષ્ઠ પુરુષનું જેવું આચરણ હોય બીજા પણ એ આચરણને અનુસરે. બરાબર. ભાષ્ય એટલે ભાષ્ય અર્થમાં હવે સાંભળો. શ્રેષ્ઠ એટલે સમગ્ર શ્રુતિ સ્મૃતિના અર્થને જાણનાર. ભાઈ શ્રેષ્ઠ કોણ છે? શ્રેષ્ઠની વ્યાખ્યા તમે કેવી રીતે આપો? તો પહેલાં તો એ સમગ્ર શ્રુતિ અને સ્મૃતિના અર્થને જાણનાર હોય. શ્રુતિ એટલે કોણ? વેદોના અર્થને. સ્મૃતિ એટલે કોણ? જે કોઈ યાજ્ઞવલ્કા આદિ જે કોઈ એમ કે સ્મૃતિ છે એના અર્થોને જાણનાર. તેમાં દર્શાવેલ ધર્મને પામનાર હોવાને લીધે વિખ્યાત હોય. બરાબર. એમાં જે ધર્મ કયો હોય યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં તે ધર્મનું એ પાલન કરતો હોય. સત્શાસ્ત્રને અનુકૂળ કે પ્રતિકૂળ કર્મ આચરે છે એટલે અલ્પ જાણતા લોકો તે જ આચરે છે. તે અગાઉ કહેલ શ્રેષ્ઠ પુરુષ સત કે અસત શાસ્ત્ર પ્રમાણત્વથી માને છે. એટલે એ જે આ શ્રેષ્ઠ માણસ જે છે તે જે કોઈ સાચું હોય કે ખોટું હોય, વિધિ કે નિષેધરૂપ ધર્મ જે છે એમાં મુખ્યપણે માને કોણે? શાસ્ત્રને પ્રમાણ માને. શાસ્ત્રોમાં જે કંઈ જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે જે કહે. બરાબર. કારણ કે તેથી સઘળું નહીં જાણતા લોકોના સંરક્ષણ માટે શ્રેષ્ઠ અને વિખ્યાત એટલે રાજા વગેરે મહાન વ્યક્તિએ પોતાને ઉચિત કર્મ સત્શાસ્ત્ર અનુસારે કર્યું. એટલે જે રાજા આદિ જે કોઈ મોટા લોકો જે છે એણે જે કોઈ પણ કર્મ કરે એ શાસ્ત્રોમાં લખેલું હોય એ પ્રમાણે કરવું. મન ફાવે એમના આચરણ કરવું. આ બધા કથાકારો જે મન ફાવે એવી બધી કથાઓ કરે, આજે બધા લોકોના મગજમાં બધું એવું ઘરી ગયું છે. આપણે તમે જે આ બે વાત કરી, બસ તે સામાન્ય આપણો જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલે ઉદ્ધવ સંપ્રદાયમાં જે સામાન્ય માણસ છે ને એને આપણા મૂળ શાસ્ત્ર વિશે કંઈ ખબર જ નથી. આ બધી આવી બધી જ વાતો કરી બરાબર. એટલે આવી વાત કરે શાસ્ત્ર મીકની બહાર. હવે તમે આટલા બધા અક્ષરધામનું વર્ણન સત્સંગી જીવનમાં ને આમાં આપણામાં આટલી વાત ત્યાં કંઈ ઝૂંપડા બુપડાની વાત આવી ગઈ. આવી બધી ફાલતુ વાત કરે એ લોકો. એટલે મને છે ને બહુ આમ દુખાવો થઈ જાય આમ. પછી એમ થાય કે કાં સાંભળ્યા ને પછી આપણે એમ થાય કે ભાઈ ચેનલ બદલતું એવું જ થાય ને. પછી તમે ભાણિયાભાઈ એના ફાધર પાછળ ગયા ફરજિયાત એક દિવસ આવવું પડે એવું. બાકી આવું ને આવું મંદિરમાં દાન ન કરી તેને છોકરાએ 20 કરોડની મિલકત 2 વર્ષ ઉડાડે. હવે મંદિરમાં દાન ન કરી એક જગ્યા પર ગયો તો હું શું કહી ખબર? અક્ષરધામમાંથી મચ્છર મૂતરું. ત્યાં ક્યાં મારા ઘરે મચ્છર નથી, ત્યાં ક્યાં છે? બોલો, આવું ઉદાહરણ આવે અક્ષરધામમાં. હું કહેવાય હું પણ તમારી જેમ ગયો હતો, વ્યવહાર માટે ગયો હતો. કંઈક લેનદેન હોય ને એટલે મળવા સ્વામીને મળવા જવાનું હતું. તો જાય તો કથા પૂરી થાય ત્યાં સુધી બેસવું તો પડે જ છે. બેઠા તો પછી એના અક્ષરધામમાંથી મચ્છરને મૂતરાયું ને અમે લોકોએ આમ કરીને કાન ધરીને બેઠા. મેં કહું નાખ અંદર જે કંઈ નાખવું હોય તે. છોકરામાં તો સ્કીનની વાત. હા, હવે શું કહેવું તમારે? એટલે પછી મેં પેલા ભાઈને કહ્યું આ અક્ષરધામમાંથી મચ્છર કઈ રીતે મૂતરે? એ કંઈ બેહી રહું નહીં તમે એમ કે પાછા એ પાછો મને તતરાવે. લે હું ગયેલો ને એ પાછો મને તતરાવે. તમે બેહો નહીં એમ કે તમને નહીં સમજ પડે. મેં કહું ભાઈ તું આ અક્ષરધામમાંથી મચ્છર કે મૂતરાવે છે પણ એ મને તતરાવે. તમે કંઈ નહીં બોલતા. હું શાંતિથી અને પલાટી વાળને મોડા પાડી મૂકીને સ્કૂલમાં બેસી રહ્યો. પછી તો હું શું કરી શકું? મનમાં મુસ્કાઈ એવું થાય. હવે આમાં પરિસ્થિતિ આમાં હવે આપણે તો સંપ્રદાયના માણસ તેને જાણીએ છીએ તો આપણે કંઈ બોલીએ નહીં. પણ કોઈ બહારનો માણસ વિદ્વાન માણસ આવે અને સાંભળે નહીં કે આ લોકોને તે હાલ આવી કથા કરે છે આ વ્યાસપીઠ પર બેઠા કથા થોડી કહેવાય આપણી. ને હકીકતમાં એ લોકો એવું સમજે કે આપણા સંપ્રદાયનું જ્ઞાન જ એવું છે. પણ ઓરિજિનલ આપણા સંપ્રદાયનું જ્ઞાન તો બહુ જોરદાર છે. તમે જો સત્સંગી જીવનમાં કેવું લખેલું હોય છે. આ ગીતામાં ભગવાને જે કહ્યું કેવું સરસ લખેલું છે. આ ગોપાળાનંદ સ્વામી કૃત જ ભાષ્ય છે ને આપણા. હાલ આ કોઈ ચલાવતા જ નથી. એ લોકોને મચ્છર જ મૂતરાવ્યા કરવા. કેટલા મચ્છર મૂતરાવે? આપણે છોકરો છોકરામાં 2 વર્ષ 2 કરી મિલકત હાલી હે મંદિરમાં દાનમાં આપ્યું ને
એ બી એનો છોકરો હતો ને 20 કરોડની મિલકત 2 વર્ષ વહી ગઈ ઊંધા ધંધે સીડ્યો. મંદિરમાં દાન નો 20 કરોડ એની વહી ગઈ બધાને વહી ગઈ. એને તો કાં કઈ લેવા દેવા છે એ વાત નહીં, એને કંઈ લેવા દેવા જ નહીં. આવી બધી વાત મારે બે આવવું પડ્યું તમે કહેવાય ફાલતુ વાત છે બધી. ચાલો, એટલે રાજા આદિક કે શ્રેષ્ઠ વ્યક્તિઓ જે કોઈ મોટા પદ પર બિરાજમાન છે એ લોકો જે પ્રકારના આચરણ કરે તેવા જ લોકો કરે, બરાબર. અન્યથા સગળું નહીં જાણતા લોકોને સત્શાસ્ત્ર પ્રતિકૂળ એવા વર્તનને કારણે ઉત્પન્ન થયેલા વિપરીત કાર્ય આ શ્રેષ્ઠ પુરુષને તે ચતુર્વર્ગ ધર્મ અર્થ કામ મોક્ષથી પાડી નાખે છે એ ભાવ છે. બાકી શું થાય કે પેલા જે સામાન્ય જન હોય એને ખબર ન હોય અને પછી એ ધર્મ માર્ગમાં જે સત્શાસ્ત્રોમાં ધર્મ કહેવાય એનાથી વિપરીત આચરણ કરે તો પેલા રાજા આદિક જે મોટા જે છે તે પોતાના ધર્મ અર્થ કામ અને મોક્ષ એ માર્ગમાંથી એ પડી જાય. કારણ કે એની જવાબદારી છે કે એની પ્રજા જે છે એને શાસ્ત્રનું શુભ લક્ષણ આપે અને એ પ્રમાણે વર્તાવે. આપણો કાયદો શું છે એકચ્યુઅલી? કાયદો જે છે તે શું છે? કાયદો એ જ છે કે તમને તમારા ધર્મમાં રાખતા જબરજસ્તી શીખવાડે. સમજો, જો એ કાયદા ન હોય તો માણસ બેફામ બની જાય અને બેફામ બને તો અંધાધૂંધી ફેલાઈ જાય. તો એ અંધાધૂંધી ફેલાય અને માણસ જે કોઈ પાપ કરે કે સમાજ જે કોઈ પાપ કરે એનું ફળ બધું રાજાએ ભોગવવું પડે. એટલે જે કોઈ કાયદા જે છે એનો અમલ કરાવવું એની જવાબદારી જે છે તે પેલા સત્તાધીશની છે. જો એનો અમલ ન કરાવે અને અંધાધૂંધી ફાટે તો એના માટે એ જવાબદાર છે. સમજો, સમજ પડી ગઈ? એટલે આપણે કહીએ કે હું આવું વન વે રોડનો સિગ્નલ મારી દીધું, બોર્ડ મારી દીધું, અહીંયા અક્કલ વગરનો જ આમ તેમ. અરે ભાઈ એ છે ને તો તમારું બધું બરાબર ચાલે. હા, ત્યારે જોઈ લેવાનું તમારે. રજા હોય ને પોલીસવાળા 4 રસ્તે નહીં ઊભા રહેલો હોય ત્યારે તમે જોજો કે પેલું લાઇટ બંધ થઈ જાય ત્યારે તમે જોજો. લોકો કેવા ગમે તેમ જાય તે તમે જોઈ લેજો. પહેલાં કેવા સુરતમાં ગમે તેમ જતા હતા. કાયદો બહુ જરૂરી છે. દરેક જગ્યા પર મર્યાદા કેવું, કાયદો કેવું બહુ જરૂરી છે. ધર્મ શું છે? તમને તમારી મર્યાદા જે છે તે ધર્મ બતાવે છે, વિધિ અને નિષેધરૂપ ધર્મથી, કે તારી આ મર્યાદા છે, તારે આમાં જીવવાનું છે. અને એ ધર્મ જ આપણે મનુષ્યને મનુષ્યપણું આપે છે. બાકી આપણે શું છે? સીધા એનિમલ, જાનવર જ છે. પણ એ ધર્મને કારણે આપણે આપણા મનુષ્યત્વને પ્રાપ્ત કરીએ છીએ. 16 સંસ્કાર શું છે? આપણે નથી લેતા એ અલગ વાત છે, પણ 16 સંસ્કાર શું છે? 16 સંસ્કાર આપણે આપણા મનુષ્યત્વમાં, આપણા મનુષ્ય ધર્મને પાછા આપે છે. સમજો, એટલે શાસ્ત્રોમાં એ 16 સંસ્કારની વાત એટલે કરેલી છે. પેલો કે એમાં સંસ્કાર લેવાનો બહુ એમ કે પછાત વર્ગની વાત કરે, બહુ ઓર્થોડોક્સ માણસ છે, બેકવર્ડ છે, આજના જમાના જોડે મળીને નહીં ચાલતું. અરે ભાઈ, 16 સંસ્કાર લેવા એ તને તારું મનુષ્યત્વ આપે છે. નહીં તો માણસના ગર્ભના વાળ પણ લોકો કાઢતા નથી. તે જાનવર જેવા માણસો છે. એને કોઈ શાસ્ત્રીય કર્મ કરવાનો અધિકાર જ નહીં મળતો. સમજો, એટલે તમને તમારા મનુષ્ય ધર્મમાં રાખવા માટે શાસ્ત્રોમાં ધર્મો કયા છે. એ કંઈ તમને બાંધી દેવા માટે નહીં. કે લોકો કંઈ એમનું બંધન બહુ એ આપણે ગમતું નથી. એમ કે આપણે તો મન ફાવે એમ રહીએ. મન ફાવે એમ રહેવાથી કોઈ દિવસ કોઈ સંસ્કૃતિનો વિકાસ નહીં થયો. જે સંસ્કૃતિનો કે જે સમાજનો વિકાસ થયો હશે ને એ સમાજે કોઈને કોઈ બંધન કે કોઈને કોઈ મર્યાદાનું જોરદાર રીતે વર્ષો સુધી પાલન કર્યું હશે. આજે આપણે એમ કહીએ કે રામ રાજ્યને પ્રજા સુખી. સમજો, રામ રાજ્ય જો હકીકતમાં આવી જાય ને, બોલવાની વાત નથી, પણ જો હકીકતમાં આવી જાય તો વાસ્તવિકતામાં પ્રજા સુખી થઈ જાય. એવો રાજા આવી જાય તો રામચંદ્ર ભગવાન જેવો. રામચંદ્ર ભગવાને પ્રજાના સુખ માટે પોતાના પત્ની સીતાજી જેવાનો ત્યાગ કર્યો. તો રામ ભગવાનના સમયમાં કોઈ ટેક્સ નહીં લેતા હતા. રામ ભગવાન વનમાં ગયા ત્યારે ભરતજીના સમયમાં પણ એટલી બધી પહેલા જ વર્ષમાં એટલા બધા રૂપિયા આવ્યા કે 14 વર્ષ કંઈ લેવાની જ જરૂર નહીં પડી. ભરતજી બધાને પાછું અપાઈ દેતા હતા. એ તો જતા જ નહીં હતા. ત્યાં પેલા કોણ હતા? સામંતજીને કહેતા હતા બધું પાછું આપો લોકોને. એમ કે બધું આ તો ડબલ તિબલ થતું જાય છે. કારણ કે ભરતજીનો ધર્મ જોરદાર ને રામચંદ્ર ભગવાન વનમાં જઈને તપશ્ચર્યા કરતા હતા. અયોધ્યાના ખજાના તો ભરાઈ ગયા બધા. સમજો, કોઈ લડવા પણ નહીં આવતું, કોઈ યુદ્ધ કરવા પણ નહીં આવે એવી પરિસ્થિતિ. બરાબર? એટલે હકીકતમાં જો રામ જેવા રાજા હોય તો પ્રજા સુખી થઈ જાય. સુવર્ણયુગ હકીકતમાં આવી જાય. રાજા જે કોઈ ધર્મનું આચરણ કરે છે એનાથી એની પ્રજા સુખી થાય છે. રાજા જે અધર્મ કરે છે એનાથી એની પ્રજા દુઃખી થાય છે. આ કળિયુગમાં આ બધું થઈ છે એનું કારણ આ ટ્રમ્પ જોની ગાંડો કેવો છે. બધા રોજ નવા ફટવા બહાર પાડે છે. હવે ગ્રીનલેન્ડ લેવાની વાત કરે છે. એ લઈ જ લેશે, એ તો લેશે જ.
એને જિનપિંગને પણ ઇનડાયરેક્ટલી કહી દીધું ને કે તાઇવાન લઈ લે. ત્યાં તો કહેવું પડે ને હરખે હરખ પડે, ત્યાં તો કંઈ હાલે નહીં, ત્યાં તો સીધો હાલે. હવે એ જિનપિંગ શું કરશે? તાઇવાન લઈ લેશે ને પેલો ગ્રીનલેન્ડ લઈ લેશે, પછી કોણ કોને કહે? તમે સમજો. એટલે આ પેલું કેવું થઈ ગયું, દુનિયા આખી ધણી વગરના ઢોર જેવી થઈ ગઈ. જેને જે મન ભાવે એ કરશે. બધા મોટા જે છે જાયન્ટો છે બધા નાના નાના દેશોને ખાઈ જશે, પછી ક્યુબા લઈ લેશે એ સમજો. ગ્રીનલેન્ડ પછી ક્યુબાનો નંબર આવશે. આખી દુનિયાને હડકથી મૂકીને આ 4 વર્ષની ટર્મમાં જવાનો છે ટ્રમ્પ. આખી દુનિયાને હડકથી મૂકી જશે એ બરાબર. એટલે મોટા જે પ્રમાણે આચરણ કરે એ પ્રમાણે આખી દુનિયામાં વાતાવરણ થાય છે સમજો બરાબર. અત્યારે મોટાઓ બરાબર નહીં ચાલતા એટલે આખી દુનિયામાં આગ લાગેલી છે. બાકી કોઈ મોટો પુરુષ એવો આવી જાય જોરદાર કે ના શાંતિથી ખુદ જીવો, ઓરો કો બી જીને દો, અને ખબરદાર કોઈ અશાંતિની કે અણુ પ્રોગ્રામની કે લડાઈ ઝઘડાની વાત કરીશ તો બધા મળીને એનો ભૂક્કો કાઢી નાખશું. તમે જો કેવી શાંતિ થઈ જાય તે પછી વાંકા ચાલતા હોય એ બી હકના ચાલતા થઈ જાય. પણ આ તો કેવું છે, બધાની જ વિસ્તારવાદની નીતિ છે ને બધા પોતપોતાના અણુ પ્રોગ્રામની વાત કરે છે. એટલે બધા નાનાને જે ખાવા માગે છે તો બધા મોટા જે છે તેને વધારે મોટા થવું છે. હવે નાના જે છે એને પોતાના ભવિષ્યની ચિંતા થવા માંડી કે આપણે તો રહેવાના જ નહીં. સમજો, પરિસ્થિતિ બહુ વિકટ થવાની છે. આ પરિસ્થિતિ જે અત્યારે તમને દેખાય છે ને, આ શાંતિ જે અત્યારે આપણે દેખાય છે ને, આ યુદ્ધ પહેલાંની શાંતિ છે. આ શાંતિ બહુ લાંબો સમય ટકવાની નથી. માઇન્ડ માય વર્ડ્સ. ભયાનક સંજોગો બહુ ખરાબ આવવાના છે. રૂપિયા પૈસા ધન જે કંઈ હોય અનાજ બનાજ બધું. કારણ કે ગાંડા લોકો બધા નેતાઓ ગાંડા થઈ ગયા છે, એકદમ ગાંડા અને સ્વાર્થી. એ લોકોને જાહેર જનતાની કંઈ પડી જ નથી. 4 વર્ષથી યુક્રેનમાં યુદ્ધ ચાલે છે. જે જગ્યા પર અસર થઈ હશે એ જગ્યાના પબ્લિકની કેવી હાલત હશે આ વિચાર તો કરો. વીજળીની, પાણીની, કામ ધંધોની, ખાવું પીવું શું, નાના છોકરાઓ મોટા કેવી રીતે થાય, દૂધ પાણી કેવી રીતે આવે. બોલવું બહુ સરળ છે, યુદ્ધ થાય ને અને 3-4 વર્ષ સુધી જો આવી રીતે ચાલે બાલે ને માણસ પાયમાલ થઈ જાય, મોતને વાલું કરી નાખે. એમ થાય કે આના કરતાં મરી ગયેલો હોય તો સારું. જીવવું એટલું ભારે થઈ જાય. એની જે વિનાશક અસર આવે ને બહુ ખતરનાક અસર આવે. ને હજુ તો યુદ્ધ પૂરું થશે પછી યુક્રેનને ઊભા થતાં બીજા 20 વર્ષ થઈ ગયા. ઊભું થાય કે નહીં એ કાંઈ નક્કી નથી, કારણ કે એટલું બધું ધમોળી નાખ્યું છે, કંઈ છે નહીં બચ્યું. સમજી ગયા? એટલે ભગવાન બચાવે. એક માણસ ગાંડો થાય આખી દુનિયાને હેરાન થવું પડે, એવી હાલત છે બરાબર. આ બધું એ યુદ્ધના જ પરિણામ છે કે પુતિને યુક્રેન પર હુમલો કર્યો તો કોઈ કંઈ કરી નહીં શક્યું. અમેરિકા બી એને પાછું નહીં વારી શકતું. આખો નાટો જે યુક્રેનની સાથે જે 38 દેશનો નાટો એ પણ જો પુતિનનો વાળ વાંકો નહીં કરી શકતો તો ભાઈ ટ્રમ્પને થયું કે મને લેવામાં શું વાંધો છે વેનેઝુએલાને, મને કોણ રોકવાનો. આપણે એવું લાગે કે એક પુતિનનો ને આ વાલમદર પેલો એ છે એનું યુદ્ધ ચાલે છે, વાલમદર પુતિનને પેલો ઝેલેન્સ્કી, તેમાં આખી દુનિયાને કાં લેવા દેવા. પણ આ બધાની માનસિકતા ચેન્જ થવા માંડી. તમે જુઓ, બધાને એમ છે કે આ બેમાં કંઈ થતું નથી તો આપણામાં બી શું લઈ લેવું નહીં, એને હમલો કરીને પચાવી નાખવાની શું થવાનું, કોણ કંઈ કરવાનું છે. કારણ કે દુનિયામાં એકતા જ નથી તો સમજો. હવે ગ્રીનલેન્ડનો નંબર લગાડશે આ ધીમે રહીને, પછી ક્યુબાનો નંબર લગાવશે કંઈ ને કંઈ કારણ આપીને બરાબર. બધાને ખબર છે કે ખોટો છે તો પણ કોઈથી કંઈ થતું નથી. કેમ? શક્તિમાન છે. એટલે વારંવાર અજીત ડોભાલ કહે શક્તિમાન બનો. તમારી જોડે સત્ય હોય એની જોડે તમારે શક્તિમાન હોવું બહુ જરૂરી છે, નહીં તો તમારા સત્યને કોઈ માનશે નહીં. રામચંદ્ર ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાન સત્યમ પરમ ધીમહી તરીકે પૂજાય છે. એ ભગવાન છે, એ સત્ય છે, એ વાત બધી સાચી, પણ એ સાથે સર્વશક્તિમાન છે એ વાત આપણે ભૂલવી નહીં જોઈએ. સમજો. તમે સત્યનો ગાળો લઈને જોર જોરમાં બ્યુગલ વગાડ્યા કરો પણ તમારી પાસે શક્તિ કે સામર્થ્ય ન હોય, તમારું કોણ કહેલું માને આ દુનિયામાં? કોણ કે કોઈ કહેલું માનવાનું નથી. તમારું સત્ય કાં સુધી ચાલવાનું? સત્યમ પરમ ધીમહી એ વાત સાચી છે કે સત્યનો જય થાય એ પણ સાચી વાત, બધી વાત સાચી. પણ અત્યારે જે ભોગવવાનું આવે તે તો ભોગવવું જ પડે ને પેલા. એટલે શક્તિમાન બનવું બહુ જરૂરી છે સમજો. એટલે સંરક્ષણ પાછળ બધા દેશો એટલે ખર્ચો કરે. કારણ કે આ બધા દુનિયામાં લોકો અત્યારે એકદમ વિકૃત મગજના થઈ ગયા છે. કોઈથી કોઈનું સુખ કે પ્રગતિ જોવાતી નથી. અમેરિકાથી ભારત ડેવલપ કન્ટ્રી તરફ જે આગળ વધી રહ્યું છે જોવાતું નથી. એટલે આ બધા ટેરિફને બેરિફને આ બધું લાદે છે.
એના પેટમાં તેલ એ રેડાય છે. સમજો કે આ કન્ટ્રી અમેરિકા, રશિયા, ચીન, જાપાન અને ભારત. હવે જાપાન અને ભારત જે છે તે અમેરિકા, ચીન અને રશિયા એની હરોળ થવા જાય છે. એ અમેરિકાને થવા નહીં દેવું, એટલે આ બધી માથાકૂટ કરી રહેલું છે. કારણ કે અમેરિકામાં જે કોઈ એશિયનો કે ઇન્ડિયનો નોકરી કામ ધંધા કરે છે, હવે કાલે ઉઠીને ઇન્ડિયા ડેવલપ કન્ટ્રી થઈ ગયું તો એમાંથી ઘણા બધા લોકો પાછા અહીંયા આવવા માંડશે. આઈડિયા આવે જ તમને? એ સમજો કઢાઈ જ ગયા છે. એ તો ગળાશે, બધી વાત સાચી. પણ અત્યારે લોકો કેટલા હેરાન થાય. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને એની વાઈફની હાલત તો જો કેવી કરી નાખી, પેલા ચોરને મારે એવી રીતે માર્યા છે લોકોને, મોડા પર સોજા લાવી દીધા છે. પેલો લંગડો ચાલે જ ને, પેલીને બાઈને અહીંયા બધા લાલ થઈ ગયું છે, આંખ પર અહીંયા પટ્ટી મારેલી. રાષ્ટ્રપતિની વાઈફની આવી હાલત અમેરિકન સૈનિક કરતું હોય તો પછી બીજા માણસની તો હાલત શું? ને એ જાણી જોઈને પેલા લોકોને ઓન કેમેરા એવી રીતે બતાવે છે, ડર પેદા કરવા માટે. તો અમારી જોડે લડશો તો તમારી આવી હાલત થશે, અડધી રાત્રે તમને તમારા ઘરમાંથી ઉચકીને લઈ જઈશું. એ આ દાદાગીરીનો ડોન લોકો કેવું પેલા જાહેરમાં સરે આમ બધાની સામે કેમ કરે કે એક કો મારતે તો 100 ભાગતે, એમ એનો ધાક જમાવવા માગે. ટેરર કે મારી વિરુદ્ધમાં કોઈ બોલવો નહીં જોઈએ, એમ ભય પેદા કરવા માંગે. એટલે એ કેમેરા પર બી પેલા લોકોને જવા દે, જાણી જોઈને બતાવે છે કે લોકો જોઈ કે આવી હાલત કરું છું એમ. સમજો તો પણ કોઈ કંઈ કરી નહીં શકતું, કોઈ કંઈ બોલતું પણ નથી. બોલીને 1-2 દિવસ બોલીને ચૂપ થઈ ગયા. ન્યૂયોર્કની કોર્ટમાં આ લોકો પર ખટલો બી ચલશે ને બંનેને મારી પણ નાખશે. જોજો કંઈ નહીં થશે. બરાબર? કેમ? શક્તિમાન જે છે એના પક્ષમાં જ હંમેશા દુનિયા જાય છે, યાદ રાખજો. બરાબર? એટલે શક્તિમાન બનવાનો અને સામર્થ્યવાન બનવાનો પ્રયત્ન કરો. પછી તમારું સત્ય જે છે તે સંસ્થાપિત કરજો. તમે શક્તિમાન નહીં હશો, તમારું સત્ય કોઈ બાપ સાંભળવાનું નથી. ચાલો, હવે પોતાના વર્તનથી તે જ પ્રતિપાદન કરે છે. બરાબર? ચાલો, શ્લોકાર્થ. હે પાર્થ, આ ત્રણેય લોકમાં મને કશું કરવા પણ નથી. કોઈ નહીં પામેલું નથી, તેને પામવા જેવું પણ નથી, તેમ છતાં હું કર્મમાં પ્રવર્તું છું. ભાષ્યાર્થ. હે પાર્થ, અનેક લોકોના ઉદ્ધાર માટે દેવ, મનુષ્ય વગેરે ને પ્રત્યક્ષ પોતાને આશ્રિત લોકના અનેક જન્મથી ઉત્પન્ન થયેલા પાપોનો નાશ કરનારા સર્વેશ્વર, સર્વજ્ઞ, પરિપૂર્ણ મારા માટે કશું કરવા યોગ્ય નથી. પ્રાપ્ત ન થયેલું ફળ કરેલા કર્મથી આપવા જેવું પણ કાંઈ નથી, તો પણ સત્શાસ્ત્રમાં કરેલા કર્મ મુજબ હું પ્રવર્તું છું. ભગવાન પોતાનું અહીંયા દ્રષ્ટાંત આપે છે, કારણ કે ભગવાન પોતે શ્રેષ્ઠ પુરુષ છે, મોટા વ્યક્તિ છે. એટલે ભગવાન જે પ્રમાણે આચરણ કરે એ પ્રમાણે આપણે બધા કરીએ. તો ભગવાન કહે કે હું કર્મના માર્ગમાં કેમ પ્રવર્તેલો છું? તો આ કારણ શું? ભાઈ, સર્વજ્ઞ છું હું પોતે, પરિપૂર્ણ છું, મારા માટે કશું કરવા યોગ્ય નથી, મારે કંઈ કરવાની જરૂર નથી. પ્રાપ્ત ન થયેલું ફળ કરેલા કર્મથી આપવા જેવું પણ કંઈ નથી, કે ભાઈ મને કોઈ વસ્તુ પ્રાપ્ત ન થઈ હોય અને એ પ્રાપ્ત કરવા માટે મારે કર્મ કરવું પડે એવું પણ નથી. આપણી જેમ આપણે તો જગતમાંથી ઘણી બધી વસ્તુ લેવાની છે, એટલે કર્મ કરવું પડે. ભગવાન કહે મને એવું કંઈ નથી, કારણ કે ભગવાન તો આપ્તકામ છે, સત્યકામ, સત્ય સંકલ્પ કરે એટલે બધું હાજર થઈ જાય. તો પછી ભગવાન કર્મ કેમ કરે છે તેનું કારણ બતાવે છે. તો પણ સત્શાસ્ત્રમાં કરેલા કર્મ મુજબ હું પ્રવર્તું છું. કેમ? કે જે પ્રમાણે હું કર્મ કરીશ એ પ્રમાણે મારા પછીના જે કોઈ લોકો આવશે તે અનુવર્તશે. એટલે અમે મોટા જે કરીએ, ભગવાન કે મોટા પુરુષ કે રાજાઓ જે પ્રમાણે વર્તે એ પ્રમાણે સામાન્ય જન વર્તે. એટલે ભગવાન આ કર્મના માર્ગમાં રહ્યા છે. ભગવાનને કંઈ સાબિત કરવાની જરૂર નથી, કે કંઈ કામ કરવાની જરૂર નથી, કે કંઈ મેળવવાની પણ જરૂર નથી. સમજી ગયા? કામ કરવાની ભગવાનને કોઈ જરૂર નથી, પણ ભગવાન આ એટલા માટે કરે છે કે ભગવાનનું જોઈને બીજા જે સામાન્ય જીવો હોય તે પણ એ પ્રમાણે વર્તે. જો હું પ્રમાદ રહિત થઈ કદાચિત ન વર્તું, હે પાર્થ, સર્વે મનુષ્યો મારા રસ્તાને જ અનુસરે. જો હું પ્રમાદ રહિત થઈને નહીં વર્તું, સમજો, એટલે પ્રમાદવાળો થઈ જાઉં જો હું, તો મારા રસ્તાને જ બીજા પણ. એટલે ભગવાન કહે કે જો હું શાંતિથી બેસી રહું ને આળસુ થઈ જાઉં તો બીજા લોકો પણ આળસુ થઈ જ જાય. તમે જોજો મંદિર આવનારા ઘણા એવા થઈ જાય. અને પૂછો ને શું કરો? ભગવાન પર છોડી દીધું. અરે ભગવાન કંઈ તારા માટે કંઈ કામ કરવા થોડા હોવાના છે? ભગવાન કંઈ નવરા થોડા છે? બધાની તો અહીંયા આવીને મંજીરા ટીચવા માટે. તો ભગવાનનું નોકરી કરવા જાય તમારા માટે? હે? ભગવાન પછી કામ કરવા જાય તમારા માટે? પણ હું મંજીરા ટીચું, તમે કામ કરવા જાઓ. ભગવાન કે આલા ઘરમાં બધાને તું લાવ લશ્કર તું ભેગું કરતો જાય ને મારે તમારા માટે કામ કરવા જવાનું. હા, એટલે કહેવાનો મતલબ શું છે? પછી રડિયા કરે બેઠો બેઠો.
આમ થયું ને તેમ થયું ને પૈસા નથી ને માંગે ને આમ તેમ. અરે તું કામ કર ને, ગ્રહસ્થને તો કામ કરવાનું છે. વાનપ્રસ્થ અને ત્યાગાશ્રમવાળા જે છે આ લોકો, એને કામ નહીં કરવાનું ને. ગ્રહસ્થને તો કામ કરવાનું છે, કારણ કે એના પરિવારનું જે પોષક, એ પોષીય વર્ગ જે છે એનું પોષણ એને કરવાનું છે. શાસ્ત્રમાં એ કહ્યું છે, એની જવાબદારી છે. બરાબર ને? પછી તમારે કામ નહીં કરવું હતું તો અમારી જેમ રહેવાનું હતું. ઝૂલેલાલ મસ્ત કલરની, અગારી હલાનની, પછાડી ધરાનની, કોઈ પૂછવાવાળું જ નહીં. તો પણ અમે લોકો કામ કરીએ, અમને કોઈ પૂછવાવાળું નથી, તો પણ કામ કરીએ છીએ. ગમે ત્યારે કોઈ પણ પૂછતો હોય, કંઈ પણ હોય તો તરત હા બોલ ભાઈ શું છે ચાલ. બરાબર? કેમ કે આપણે જાણીએ છીએ કે આજે આપણે કામ કરવાનું બંધ કરશું તો બીજા ઘણા લોકોને એવું થશે કે કામ તો આ ભાઈ બી નહીં કરતા હતા, આપણે કરવાની કાંઈ જરૂર છે. એવું નહીં કરવાનું. જેનું જે કામ છે તો એને કરવું જ જોઈએ, અને 100% કરવું જોઈએ. અને એક વખત કામ કરવાનું છૂટી જશે ને, કામ નહીં થાય પછી. જો આજે જ મેં કહ્યું ને મનસુખલાલને કે તમે બહુ વખત પછી પદ ગાઓ છો એવું લાગે છે. બરાબર? કારણ કે એ ભાઈ ગાતા હતા ને એક ભાઈ ખાલી ખાલી આમ કરતા હતા મારી સામે. બરાબર? મને ખબર પડી ગઈ કે ખાલી ખાલી આમ કરે છે. કારણ કે એમને એક તો જોવામાં તકલીફ પડતી હતી, બીજું શબ્દો ઉકેલાતા નહીં હતા. એટલે મેં તરત કહ્યું કે મનસુખભાઈ તમે બહુ વખત પછી ગાઓ છો. ખબર પડી જાય. તમે કોઈ પણ વસ્તુનો થોડોક પરિચય, ફેમિલિયારિટી છોડી દો ને એટલે પછી સમય જાય ને એટલે તમને થોડી એને પાછી, હવે તમે પાછા 2-4 રવિવાર ગાઓ કે 2-4 દિવસ ગાઓ એટલે પાછી એ રૂટીન પકડાઈ જાય. પણ પેલું ન પકડાય એટલે પેલો જે કાયમ કરતો હોય ને એ કામ એને તરત ખબર પડી જાય. સાયકલમાં એવું થાય ને આપણે, હવે અત્યારે આપણે લોકો સાયકલ ચલાવવા જઈએ ને તો પહેલાં 2 રાઉન્ડ લાગે નહીં, તરત આમ ગબડી જઈએ તેમ ગબડી જઈએ, ગબડી થાય. પછી 2-3 રાઉન્ડ લાગે પછી પેલો આત્મવિશ્વાસ આવી જાય, પછી સાયકલ ચલાવાય. બાકી સાયકલ ચલાવવા જેવી બાબત છે એ અત્યારે આપણે અઘરી પડે. જાઓ, જેટલો આસાનીથી આ સાયકલ ચલાવે કે આ રોજ ચલાવે છે ને, આપણાથી નહીં ચલાવાય. હવે આપણે એમ કે સાયકલ ચલાવવામાં, અરે ભાઈ એનાથી હવે પરિચય છૂટી ગયો તમારો, એનો અનુભવ છૂટી ગયો. આપણે પેલા ગાડી ચલાવવા માંડ્યા એટલે સાયકલ જેવી મથાવે તો. એટલે આમાં કહવું છે કે પ્રમાદ નહીં કરવો, પોતાનું જે કર્મો હોય એ રોજ બરોજ કરવું. સમજો? બરાબર? એટલે તમે જે કંઈ કર્મ કરતા હો એ કર્મને વિશે જે આરૂઢ છે તે કર્મ કરવું, રોજ કરવું. આપણે નિત્ય કર્મ કરવાનું, ભગવાને જે કહ્યું સવારે ઉઠીને પૂજા પાઠ આ તે, પ્રમાદ નહીં કરવાનું, રોજ કરવાનું, ડેઈલી કરો. જ્યાં સુધી તમારો દેહ બરાબર ચાલે છે કોઈ કર્મ નહીં છોડવાનું. તિલક, ચાંદલો, કંઠી, સવાર પર અને ભગવાનની સીધી પૂજા જે કરવાની હોય આપણે તે, માનસી પૂજા 5 કરવાની, તે મંદિરે આવો, ભગવાનના દર્શન કરો, ભજન કીર્તન જે કંઈ થતું હોય તે, સ્તોત્ર મંત્ર, માળા ફેરવવાની, દર્શન કરવા આદિક મૂર્તિઓના, બધું. સત્સંગ, સ્વાધ્યાય, રોજ જે કંઈ વાંચતા હોય તે વ્યવસ્થિત રીતે વાંચો, સ્વાધ્યાય કરો. બરાબર? આજે મેં એક વસ્તુ ઘણા વર્ષો પછી શોધીને અત્યારે મને મળીને પ્રથમના 12મા વચનામૃતમાં. આજે વચનામૃત નહીં લેવાનું, એટલે જ્યારે વચનામૃત લઈશ ત્યારે તમને પ્રશ્ન પૂછીશ તો ભલભલાના છક્કા છૂટી જાય એવો પ્રશ્ન છે. પણ મેં કહું કે હમણાં નહીં, પછી પૂછશું. ના, એક પ્રલયવાળો પ્રશ્ન છે. બરાબર? હા, પ્રલયવાળો. બધાને પ્રલય થઈ જાય એમાં, એવો જ પ્રશ્ન છે. બધા આયા કરશે, બધા ભલભલા ધુરંધર ભાટવડી કરશે ને એને બી પ્રલય કરી નાખે. એટલે મને બી આજે લાઈક ઝપકી કે આમાં લીન થઈ જાય તો પછી એ રહે કેવી રીતે, તો પછી એને અનાદિ કેવી રીતે કહ્યું. બરાબર છે? હવે હું તમને કહી જ દઉં છું, આત્યંતિક પ્રલય ક્યારે થાય? જ્યારે મહામાયા જે છે તે મહાપુરુષને વિશે લીન થઈ જાય ત્યારે આત્યંતિક પ્રલય થાય. બરાબર? તો એ મહામાયા મહાપુરુષમાં લીન થઈ ગઈ તો પછી માયા તો અનાદિ કીધી છે. તો 3 તત્વમાં એ પુરુષમાં જ લીન થઈ ગઈ તો પછી એ રહેવાની અનાદિ કેવી છે? વચનામૃતમાં જ લખેલું છે. બોલો, મને એ પ્રશ્ન થયો આજે. બોલો. જે કાર્યરૂપ માયા છે ને એનું એ લીન થઈ જાય, પણ જે મૂળ માયા જે છે, મૂળ માયામાં લીન થાય એવું લાગ્યું. જાઓ પ્રથમનું 12મું વચનામૃત કરો. મૂળ માયા લીન થાય. પણ મૂળ માયાનું જે કારણ સ્વરૂપ છે ને, મૂળ માયા પોતે લીન થઈ જાય છે પુરુષની અંદર. તમે જે કહ્યું તે મેં વાંચ્યું. મૂળ માયા લીન થઈ જાય છે. માયા જ નહીં રહી તો પછી મૂળ માયા અંદર લીન જ થઈ ગઈ તો પછી હોવાની દેખાય કાઢી ભાઈ, તો પછી અનાદિ કેવી રીતે કહીએ? તો પછી જીવો પણ ક્યાં રહ્યા? એ લીન થઈ ગયા તો જીવ ક્યાં ગયા? એટલે એને સમજવાનું બીજી રીતે છે. જો મારી વાત, એ તો પ્રશ્ન છે કે એને સમજવાનું છે બીજી રીતે, પણ મૂળ માયા લીન થાય એવું લખેલું છે. સમજો? એટલે પ્રાકૃત પ્રલયની અંદર શું લખેલું છે કે પ્રકૃતિ પુરુષ જે મહતત્વ આદિ 24 તત્વ એને સહિત બધું જે પ્રકૃતિનું કાર્ય જે છે એ પ્રકૃતિમાં એટલે માયામાં લીન થઈ ગયું. અને આત્યંતિક પ્રલયમાં શું છે? તો એ માયા જે છે, મહામાયા જે કઈ, એ સિદ્ધિ કોને વિશે લીન થઈ જાય? તો અક્ષર પુરુષના વિશે લીન થઈ ગઈ.
હવે એને વિશે લીન થઈ ગઈ તો પછી એને અનાદિ કઈ રીતે કહેવાય? એ તો રહી જ નહીં, ચાલી ગઈ અંદર. તો પછી એનું એકાદી આવી. એટલે મારો અંદાજ એવું છે જે કાર્યરૂપ જે માયા જે છે ને એ તમે કેવું છે વાત બરાબર એ છે. જ લીન થતી હોય, તમે મારી વાત સાંભળો. કારણરૂપ ન થતી હોય એમ. એટલે આ પ્રથમનું 12મું જ કહ્યું હતું. તો વાહ. પછી તે હવે સાંભળો જો. પછી તે પરમેશ્વરની અને જ્યારે તે વિરાટ પુરુષનો દ્વિપ્રાતકાર પૂરો થાય છે ત્યારે વિરાટ તેનો સત્યાધિક લોકે સહિત નાશ થાય છે અને મહદ આદિ કે જે 24 તત્વ પ્રધાન પ્રકૃતિ અને પુરુષ એ સર્વે મહામાયાને વિશે લઈ પામે છે. સાંભળો, મહામાયાને વિશે લઈ પામ્યા તેને પ્રાકૃત પ્રલય કહેવાય. એટલે માયાનું કાર્ય બધું મહામાયામાં લીન થઈ ગયું એટલે પ્રાકૃત પ્રલય થઈ ગયો. હવે શાંતિથી કાન દઈને સાંભળજો. કાન શબ્દ બોલું છે હું અહીંયા. અને એ મહામાયા તે અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લઈ પામે છે. શું કહ્યું? લઈ પામી ગઈ. એટલે જેમ પેલું બધું માયાનું માયામાં લઈ પામી ગયું એટલે એ બધું પતી ગયું. તો પછી એ જે લઈ પામી ગયું એ તો દેખાય નહીં દેખાય. મહદાદિક 24 તત્વે સહિત જે કંઈ છે તે બધું માયામાં લીન થઈ ગયું. તો એ પછી એ દેખાતું નથી. સમજો. હવે એ માયા જે છે તે અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ ગઈ. તો એ પછી કાઢી દેખાવાની. પછી એને અનાદિ કઈ રીતે કઈ? સાંભળો પાછું. અને એ મહામાયા તે અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લઈ પામે છે. જેમ દિવસને વિશે રાત્રિ લઈ પામે છે તેમ લઈ પામે છે. તેને આત્યંતિક પ્રલય કહીએ. દિવસને વિશે રાત્રિ. હવે જ્યારે દિવસ થાય છે તો એને વિશે રાત્રિ આ દેખાતી બંધ થઈ જશે. તો એ રાત્રિને વિશે દિવસ ચાલ્યો ગયો. સમજો. એટલે દિવસને વિશે રાત્રિ ચાલી ગઈ. પછી જ્યારે રાત થાય ત્યારે જે રાત દેખાય. બરાબર? બોલો હવે જવાબ આપો. આનો શું જવાબ આવે છે? મારી દ્રષ્ટિએ એક જ અર્થ નીકળે કે જે કારણરૂપ માયા જે છે ને એ ધામમાં જે છે એ રહે જ. અહીંયા જે કાર્યરૂપ માયા છે એનો વિસ્તાર થયેલો છે એ જ લીન થતો હોય. લીન થવાનો અર્થ એ નથી જે આપણે માનીએ છીએ લઈ પામવાનો કે એનું અસ્તિત્વ ગુમાઈ જાય. એ અર્થ નથી. જો આ દિવસને રાતવાળું ઉદાહરણ આપેલું છે. જ્યારે દિવસ થાય છે સમજો ત્યારે રાત અંદર લઈ પામી જાય છે. તો પછી પાછળ એનો મતલબ શું થયો? મતલબ એવો નથી કે રાત નથી. એનો રાત નથી એમ નહીં. રાત ત્યારે અપ્રકટ છે એટલે દિવસને હિસાબે રાત દેખાતી નથી. તિરોભાવ થઈ ગઈ. એનો તિરોભાવ પામી ગયો. પછી પાછી રાત થઈ છે તો અત્યારે દિવસ કા દેખાય છે? તો ત્યાં દિવસ નહીં દેખાતો તો દિવસ નથી છે આવવાનો જ ને. એવું જ છે કે જ્યારે એ માયા કારણ અવસ્થામાંથી કાર્ય અવસ્થામાં આવશે એટલે પાછી દેખાશે એમ. એનો અર્થ એવો લેવાનો. લઈ પામે એટલે કાયમ માટે લઈ પામે એટલે એનું અસ્તિત્વ નહીં ચાલ્યું જરૂર. આમ લેવાનું છે. જો હવે આ કેવો સવાલ છે? તમે આ સવાલ પૂછજો કોઈ જગ્યા પર. ગુથા ખાય કોઈ સમજી જ ન કે સવાલ જ સમજીએ કે હવે સમજ પડી ગઈ નહીં. તમે પેલો વિચારમાં પડી જશે કે આ કેવી વાત આવી. પણ લઈ પામે એનો અર્થ એવો લેવાનો. લઈ પામે એટલે એવું નહીં કે એનું અસ્તિત્વ ગુમાઈ દે. હવે માનો નિરાકારવાદી જે કહ્યું ને અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય એનું અસ્તિત્વ બરાબર. જો નહીં તો લઈ પામી જાય. સમજો. લય જ પામી જાય તો પછી જીવ ઈશ્વરને માયા 3 તત્વ અનાદિ કેવી રીતે થાય? તમે સમજો તો ખરા. માયા અંદર લય જ પામી ગઈ તો પછી માયાને 3 ત્રીજા તત્વ તરીકે કેવી રીતે મૂકી શકો તમે? અને 3 તત્વ તરીકે લીધું એટલે એ તો દરેક કાળમાં હોવી જોઈએ ને. તો પછી એ પ્રલયકાળને વિશે બી માયાનું અસ્તિત્વ તો હોવું જ જોઈએ ને. સમજો. તો પછી એ માયા અંદર લય પામી જાય તો એનું અસ્તિત્વ કાઢી રહેવાનું. આઈડિયા આવે છે હું જે કહું તેમાં? એટલે કહેવાનો મતલબ શું છે? જેમ સૃષ્ટિ જે છે એ કેવી છે કે પ્રલયકાળને વિશે માયા જે છે એને ગર્ભને વિશે પેલા જીવો અંદર ચાલ્યા ગયા છે તો એ સૃષ્ટિકાળને વિશે જ પાછા બહાર આવે ત્યારે દેખાય જ ને. પણ જ્યારે એ પ્રલયકાળને વિશે માયાના ગર્ભમાં હોય છે ત્યારે એ માયાના ગર્ભમાં ગયા ત્યારે દેખાતા ભલે નથી કે અજ્ઞાત અવસ્થામાં ભલે છે પણ એનું અસ્તિત્વ થોડું મટી ગયું છે. એ રહ્યા તો છે જ ને અંદર પણ માયાના ગર્ભમાં છે, અજ્ઞાત અવસ્થામાં છે. આ એવી વાત છે. હવે સમજ પડી? એની કાર્ય અવસ્થા નથી પણ એનું કારણ અવસ્થા જે છે તે તો છે જ. એનો અર્થ એવો લેવાનો છે. બરાબર? ચાલો. ઓકે. એટલે ભગવાને અહીંયા શું કહ્યું કે ભાઈ પ્રમાદ રહિત કદાચ હું ન વર્તું તો મનુષ્ય મારા રસ્તાને જ વર્તે છે. એટલે ભગવાને કહ્યું ભાઈ કર્મ તો અમારે પણ કરવું પડે. મોટા રાજા બન્યા ભગવાન, દ્વારિકાધીશ બન્યા, આટલો મોટો વેપાર કર્યો, 100 વર્ષ સુધી ભગવાન દ્વારિકાના રાજા રહ્યા અને સોનાની દ્વારકા બનાવી અને બધાના મોટા મોટા મહેલ અને 56 કરોડ યાદવોને ભગવાન સાથે રાખતા હતા. તો આટલો મોટો કારભાર કરવાની ભગવાનને કાં જરૂર હતી? પણ ભગવાને કર્યો ને. બરાબર.
અને છોકરાના છોકરા એના લગ્ન કેટલાના ભગવાને એના જીવનમાં લગ્ન કેટલા એટેન્ડ કર્યા હશે મને એમ થાય. આટલી મોટી છે તો કેટલા લગ્ન કરાવ્યા લોકોને, અને બધા જ લગ્નમાં તોફાન, દરેકના લગ્નમાં ખુશીઓ છે. પોતાના લગ્નમાં પોતાની છોકરા પેલી ઉષા જોડે પેલા પ્રેમ થઈ ગયેલો એને પ્રદ્યુમ્નને, અરે અનિરુદ્ધને પ્રેમ થઈ ગયેલો, ત્યાં પેલા બાણાસુર જોડે તોફાન. બધે તોફાન જ, લગ્નમાં તોફાન જ કરે, ખુરશીઓ જ ઉછળે, લગ્નમાં તોફાન એમ, બીજે ક્યાંય નહીં. બધે જ તોફાન એમ. પછી આપણે એમ કે શ્રી કૃષ્ણ ભગવાનને બહુ જલસા હતા. અરે જેના તમારા કોઈના લગ્ન પ્રસંગમાં તોફાન થાય તો માણસ કેટલો હેરાન થાય, દુઃખી થાય. આના તો બધા જ લગ્નમાં તોફાન, ખુરશી ઉછળે. દરેક લગ્નમાં તોફાન. એક લગ્ન એવાની કે શાંતિથી ગઈ રહ્યો બોલો. કાકાને ઉછળે. તો આમાં કાકાને થાય કોઈ ઉછળેલી બરાબર, ખુરશીઓ ધનાધન જો આઈસ્ક્રીમ મારતા હતા બધા એકબીજા. પિક્ચરમાં જો એવો છે, અહીંયા પાટીદાર ભવનમાં જ થઈ. કરાવનાર કોણ હતું એ પણ મને ખબર છે, એનું નામ અત્યારે દેવાય એવું નથી, સમજો. અને હરી કરી એવી કે ચાલુ રહી ગયું ધનાધની આમ આવે બરાબર. એટલે લગ્નમાં તોફાન થઈ જાય તો કેવી હાલત થાય. આ તો ભગવાનના દરેક લગ્નમાં તોફાન, એના પોયરાના લગ્નમાં બી તોફાન, દરેક જગ્યા પર તોફાન. તો પણ તમે પૂછો ભગવાનને, શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ ટેન્શન કે કોઈ ચિંતા એવું છે? કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં, થયા કરે બધું. એને ચિંતા કોઈ નહીં મળે બરાબર. ઓ પેલા પીળા કલરની રાજુએ કીધું તે બોલો, બસ શીરો નથી, આ ભાત છે, પીળો મસાલાવાળો ભાત છે. હા ચાલો. વળી જો હું જગતની ઉત્પત્તિ પ્રલયનો કરતા સત્ય સંકલ્પ વિશ્વના ભલા માટે ધર્મિષ્ઠ અને વિખ્યાત વસુદેવના ઘરે અવતરેલો, પ્રમાદ રહિત થયેલો, ક્ષત્રિય ધર્મને યોગ્ય કર્મ ધર્મમાં કદાચિત ન પ્રવર્તું. જો આવી ગયું ને, આપણે કહ્યું તે હમણાં કે ભાઈ ભગવાનના આટલા બધા મહેલો બનાવવાની 56 કોટી યાદવો માટે, કે એ લોકોની સીમા સુરક્ષા માટે, કે આટલા બધા યુદ્ધ કરવાની, કે એ લોકોના લગ્નોમાં કે એમાં જે કંઈ તોફાનો થયા તે બધા તોફાનોને શાંતિથી નહીં તો મારામારી કરીને પણ કે યુદ્ધ કરીને પણ પૂરા કરવાની આ બધી જવાબદારી જે ભગવાને લીધી. આટલા બધા ખતરનાક કર્મને વિશે ભગવાન પ્રવર્ત્યા, તો એમને એ પ્રવર્તવાની કાં જરૂર હતી? ભાઈ જરૂર હતી એ કે શું કહી કે જેમ મોટા આચરણ કરે એમ બીજા આચરણ કરે. એટલે અમે અમારા ક્ષત્રિય ધર્મના રક્ષણ માટે એ આચરણ કરતા હતા કે જેને લઈને બીજા રાજાઓ કે જે ક્ષત્રિય હોય તે પ્રમાણે વર્તે. એટલે ભગત થઈ ગયો, ભજન કરવાનું, બહુ ભજન કરો. પાછા બીજા કે બી પાછા બહુ ભજન કરે. અરે પણ ગ્રહસ્થ થયો પછી યાર તારે કમાવા જવું પડે ને. બહુ ભજન કરે, હું બહુ ભજન કરે. ભાઈ એના છોકરા બિચારા આમ તેમ ગુજરાતી સ્કૂલમાં ફાટેલા ચડ્ડા પહેરને પડે. એની બાઈ ગઈરવાળી બિચારી એનું ઘર ચલાવવા માટે ઘરે ઘરે વાસણ માંજવા જાય, અને પેલો ભગત ભજન કર્યા કરે બેઠો બેઠો. લોકો પાછા કે બહુ ભજન કરે, બહુ ભજન. પેલી એક મોટર બી એવી જ આવે છે બરાબર. આ બધાનું ભાગેડું કહેવાય, એ નહીં ચાલે. ગ્રહસ્થાશ્રમ કર્યો તમારે એટલે તમારે 100% તમારા કર્મને વિશે વર્તવું પડે. પોષીય વર્ગ જે છે એનું પોષણ કરવાની જવાબદારી ભરણ પોષણની પૂરેપૂરી એના પોષકની પાલકની છે. જો એ ન કરે ને પેલા લોકો અધર્મમાં પ્રવર્તે ને, એની ઘરવાળી કે એના છોકરા, એનું પાપ બધું પેલા પાલકને લાગે. જેમ પ્રજાએ કરેલું પાપ રાજાને લાગે ને, એમ એના ઘરવાળા કે એની છોકરાઓ કે એની છોકરીઓ જે કંઈ અધર્મને વિશે પ્રવર્તે એની ગરીબાઈને હિસાબે તે બધું પાપ પેલા એના બાપને લાગે. બહુ ભજન કરે, એ ભજન નહીં કરતો. એ એકચ્યુઅલી ભજન એટલે કરે છે કે એને જગતથી ડરી ગયેલો છે, એને એ સંઘર્ષ ગમતો નથી, એનાથી એ સંઘર્ષ થતો નથી. એટલે ઘણા લોકો જીવનમાં સહેલા રસ્તા શોધે ને પછી અહીંયા આવીને માળા ફેરવ્યા કરે, ભર્યા કરે, ભાઈ લોકોની વાહવાઈ લે એમ કરીને. બહુ ભજન કરે. ભાઈ એ ત્યાં જવું નથી, એને રેલા છૂટી જાય છે એટલે ભજન કરે. સમજી ગયા? ના પાડી છે શાસ્ત્રોમાં. ગ્રહસ્થએ હંમેશા એના ગ્રહસ્થ ધર્મનું પાલન પોષણ કરવાનું છે. એના દીકરા દીકરી પરણે નહીં, એની ઘરવાળીનું પાલન પોષણ પૂરેપૂરું થાય એવું ન હોય ત્યાં સુધી એને વાનપ્રસ્થ ધર્મમાં પણ જવાની ના પાડી છે. હવે તો વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ નિષેધ છે, પણ તો પણ એને એનું કામકાજ નહીં છોડવાનું. એની ઘરવાળી પણ જીવતી હોય ત્યાં સુધી એના પાલન પોષણની જવાબદારી એની છે, કારણ કે એ એના બાપના ઘરેથી એને લઈ આવ્યો ને એટલે એની જવાબદારી થઈ ગઈ. જ્યાં સુધી છોકરી એના બાપના ઘરે હોય ત્યાં સુધી એના બાપાની જવાબદારી, એના બાપાની હોય તો એના ભાઈઓની જવાબદારી, અને આના ઘરે આવી એટલે આની જવાબદારી. સમજો? નહીં તો પછી નાચતા કૂદતા તમે જાઓ હું ગમતા મેં નીકળા ગड्डी લેકે કરતા. અમારી એમ બેહી રહેવાનું શાંતિથી કે ભાઈ એ લાઈન આપણી નથી. મને ઘણા લોકો કહેતા હતા વાસુદેવભાઈ લગ્ન કેમ કે નહીં કર્યા? કહું ભાઈ આપણી એ લાઈન નથી ભાઈ, ચોખ્ખી વાત. એ ભાઈ બીજા માટે મહેનત કરવામાં આપણે એટલા પરોપકારી જીવ નથી ભાઈ.
મારા મગજમાં એ કેલ્ક્યુલેશન જ નહીં બેસતી. આ તમને હકીકત કહી દઉં, મને કંઈ એટલો વૈરાગ્ય નથી. હું તો મોડા પર કે હું કંઈ લોકો જેવો માણસ નથી. મને કંઈ એવો વૈરાગ્ય કંઈ વધીને કંઈ ચોટલી પર ઊભો નહીં રહી જતો. પણ મારી એ માનસિકતા જ પહેલેથી નહીં હતી કે ભાઈ બીજાની છોકરી આપણા ઘરે લાવવાની, પછી છોકરા આવે ને એના માટે આટલી બધી મહેનત કરવાની. એ મારે કેલ્ક્યુલેશન મગજમાં જ નહીં સેટ થતી. આ તમને ચોખ્ખું કહી દઉં, મારા દિલની વાત. મને એ વાત ભેજામાં જ નહીં ઉતરતી કે એ એના માટે આટલું બધું કામ કરવા જવાનું, આટલી બધી જવાબદારી લેવાની ને આટલું બધું ટેન્શન લેવાનું. મને મારો એક મિત્ર કહેતો હતો, તું સાલા ગુલાટી બાજ છે, તું જાણી જોઈને આમાં પડવા નહીં માંગતો એટલે નહીં પડતો. મેં કહું એ તું જે માને છે, તને એવું ગુલાટી બાજ લાગ્યું તો તું પણ નહીં પડ. કે આલું એવું થતું નથી ને અમારાથી, એ પ્રોબ્લેમ છે. મેં કહું બસ તો નહીં થતું તે તારો પ્રોબ્લેમ તારી પાસે રાખ. સમજો, આઈડિયા આવી ગઈ તમને. પણ પછી પૈડા પછી નિભાવવી પડે મનીષની જેમ. એમાં મનીષને હું માનું છું, આઈ સેલ્યુટ હિમ. મને એમાં કોઈ શરમ નથી, કારણ કે એની જવાબદારી છે. એની ઘરવાળી એના ઘરે આવી ગઈ, એના છોકરો છે, એના છોકરા જે કોઈ છે એને પરણાવવાના, ભણાવવાના, ગણાવવાના, સેટ કરવાના. જ્યાં સુધી એની ઘરવાળી જીવે છે ત્યાં સુધી એના પાલન પોષણની બધી જવાબદારી એની છે. લગ્ન કર્યા એટલે એની થઈ ગઈ. સમજો, એટલે ગ્રહસ્થએ કોઈ દિવસ એવું કામ નહીં કરવાનું. હા, તમારાથી એ કામ ન થતું હોય, તમને એવું લાગતું હોય પહેલેથી કે આ કામ મારાથી નહીં થાય એવું, તો પછી હાથ ઊંચા કરી દેવો. કોણ કહે તમને ત્યાગી બની જાઓ સીધે સીધા? કોણ ના પાડે તમને? પણ પછી કર્યા પછી તમને બધો વૈરાગ આવે એ ખોટી વાત. બધાને કર્યા પછી વૈરાગ આવે એકદમ ઊંચી જાતનો. તો કરતા પહેલાં વૈરાગ લાવો ને ફકીર મોહમ્મદ ઢોલવાળા. સમજો, ગ્રહસ્થ હા કર્યા પછી એકદમ સિરિયસ વાત. અરે દિલ્હીમાં એક બહુ ખતરનાક કેસ થઈ ગયેલો છે. એક બાઈ છે ને પ્રેગ્નન્ટ અને રસ્તામાં રજડે અને એનો હસબન્ડ કશે આવી રીતે જ ભજન કરતો હતો અને પેલીને કોઈ ઉડાડી દીધી કે કોઈ લઈ ગયું ને બહુ ખરાબ ઘટના ઘટી ગઈ. પેલાને શોધતા શોધતા લોકો ગયા તો પેલો કંઈ કોઈ જગ્યા પર આવી રીતે ફરતો હતો. એને પૂછ્યું તો એ આમ તેમ બધા ગવાય હવે લોકોને સમજ પડી ગઈ કે આને કામ નહીં કરવું, એટલે કામ ચોર હતો. પલાયન વાત ના પાડી છે. જોયું, ભગવાને ચોખ્ખું કહ્યું કે હું ક્ષત્રિય છું, મારે મારા ધર્મનું પાલન કરવું પડે, એટલે રાજ્યનો કારભાર કરવો પડે. અરે એના દરેક લગ્નમાં તોફાન, એના આખા જીવનમાં તોફાન, એના છોકરાના લગ્નમાં તોફાન, છોકરાના છોકરામાં તોફાન, બધે જ તોફાન. પણ એ ભાઈ કામ એન્ડ કુલ તોફાન દવાને ને આપણે શું વાંધો છે? આપણે તોફાનને શાંત કરવા જ આવેલા છે. કારણ કે ગ્રહસ્થાશ્રમ છે જ એવો, એક પકડો તો બીજા, બીજા તો ત્રીજા, ત્રીજા તો ચોથા. સમજુ. અને હું આજે પણ કહું છું, જેણે જેણે ગ્રહસ્થાશ્રમ કરી હોય એની જવાબદારી છે કે એના છોકરાઓને પૂરેપૂરું વ્યવસ્થિત પહેલાં એજ્યુકેશન આપો. આ જમાનામાં એજ્યુકેશનની બહુ જરૂર છે. એને પગભર થવા દો, એના લગ્ન કરાવો. લગ્ન સંસ્કાર બહુ જરૂરી છે. આજકાલની જનરેશન લોકો લગ્ન કરવાની બીજી રીતે ના પાડે છે, વૈરાગ્યથી કે ધર્મને માટે નહીં, કોઈ બીજી રીતે ના પાડે છે. લિવિન ને ફિવિન ને એવા બધા લફડા કરે છે. એવું ન કરવા દો. તમારી જાતની કે જે કોઈ કન્યા તમારી જાતની સમાજની મળે એની જોડે લગ્ન સંસ્કાર કરાવો. એને તમારી જવાબદારી છે. સમજો, પાલન પોષણ એના પછી એનું સંભાળે. પણ તમારી જવાબદારી તમારી ઘરવાળી છે, છોકરા છે. ગ્રહસ્થાશ્રમ જરૂરી છે પૂરેપૂરું. ભગવાને જ કહ્યું, જો કે હું મારા ધર્મને વિશે ન વર્તું તો પ્રમાદી થઈ જાઉં, તો કાલે ઉઠીને બધા એવી રીતે પ્રમાદી થઈ જાય તો આખો રસ્તો બંધ થઈ જાય. બહુ મોટું પાપ છે, બરાબર? એટલે હંમેશા વર્ણાશ્રમના ધર્મો જે છે એ ધર્મની અંતર્ગત જે કોઈ ભાગવત ધર્મ છે તે એમાં જ આવે છે. પછી આપણે શું કરીએ, જે આપણાથી પડે ને એ પાળવાના, પછી બીજા નહીં પાડે ને એમાં પૂરું ધ્યાન રાખવાનું. બીજા નહીં પાડે એનું પૂરું ધ્યાન. તાણે આમ નહીં કર્યું ને પેલાએ પેલું નહીં કર્યું ને ફલાએ ફળાનું, ને પોતાને બધી છૂટ. પોતે મન ભાવે એમ વર્તવાનું, પોતે આજ્ઞાનો લોપ કરવાનો, બધું કરવાનું. પોતે કોઈ ધર્મ નહીં પાડવાનો, ગલી કાઢને નીકળી જવાનું પછી, અને બીજાને એના બધા ધર્મ બતાવવાના. હું આમાં જરા પણ નહીં માનતો. પહેલાં હું મારા ધર્મ પાડું ને, હું બીજાનો ધર્મ બતાવું હું શું કામ જાઉં? મારી પાસે એવો ટાઈમ જ નથી, બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ